દાખલા નંબર 5 બધાને ધ્યાન આ બાજુ હમણાં ટપી પડી જશે સાહેબ દર વખતે ટપી પડે પણ કલાક જઈને તો ભૂલાઈ જાય છે કે હું કહેવા માંગે વળી પાસે બરાબર ચાલો સાતત્યના કોન્સેપ્ટમાં આટલું યાદ રાખવાનું જ્યાં આગળ તમને વિધેય એમ થતું હોય ને કે અહીંયાથી ચેન્જ થવાની શરૂઆત કરે છે ત્યાં આગળ જ સતતતા કંઈક ઇફેક્ટ કરતી છે બરાબર ચાલો જોઈએ સ્વાધ્યાય 5.1 એના દાખલા નંબર 5 શું છે રકમ તો રકમ આવી છે fx બરાબર x ક્યારે જ્યારે x લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હોય ત્યારે અને 5 ક્યારે જ્યારે x ગ્રેટર ધેન 1 હોય ત્યારે બસ હવે વાત નહીં દ્વારા વ્યાખ્યાયિત વિધેય f એ x બરાબર 0 આગળ સતત છે એટલે આમાં પ્રશ્ન એવો પૂછ્યો છે કે શું x બરાબર 0 આગળ સતત છે 0 આગળ સતત છે તો આપણને એમ થાય x બરાબર 0 આગળ સતત છે એવો પ્રશ્ન છે તો પ્રશ્ન એવો થાય પ્રોપર બિંદુ કીધું છે સાહેબ તો મારા મગજમાં તો આવું આવે છે કે પ્રોપર બિંદુ માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ f ઓફ x મેળવવું જોઈએ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ f ઓફ x મેળવવું જોઈએ અને f ઓફ 0 મેળવવું જોઈએ જો આ ત્રણેય સમાન થાય તો હું કહી શકું કે 0 આગળ સતત છે પણ જો તમે 0 પ્લસ લખો 0 પ્લસ આનો મિનિંગ શું થાય 0 પ્લસનો 0 થી મોટી પણ ક્યાં સુધી હું 5 લઈ શકું ના ન લઈ શકો 0 પ્લસનો મિનિંગ એમ થાય 0 લેસ ધેન x લેસ ધેન 0.1 અપ સમથિંગ 0.2 મેક્સિમમ સમજો છો વાતને 0 પ્લસનો મિનિંગ શું થાય 0 અને 0.1 અથવા 0.2 સુધી મેક્સિમમ પછી આપણે 5 ને 7 લેવા માંડીએ તો અહીંયા જો વિધેયો બદલાઈ જાય એટલે અહીંયા તમારે x બરાબર 0 આગળ સતત છે એવું ચેક કરવા માટે થઈ તમે x ગ્રેટર ધેન 1 માટે વિચારો તો 5 છે તો હું તો 0 પ્લસ માટે અહીંયા 5 વિચાર લઉં પણ ન વિચારવાના આવે કેમ ન આવે તો તમને જ્યારે લક્ષ્ય શીખવાડ્યું ને સાહેબે ત્યારે આવું શીખવાડેલું હતું કે જ્યારે તમે ડેલ્ટા લખો ને ત્યારે x માઇનસ ડેલ્ટા તમને h લખાવ્યું હશે h માઇનસ ડેલ્ટા અને h પ્લસ ડેલ્ટામાં હોય આવું તમને લક્ષ વખતે શીખવાડ્યું ડેલ્ટા ડેલ્ટા એ ખૂબ નાનો ભાગ છે જ્યારે તમે કોઈ પણ બિંદુ આગળ અહીંયા 0 આગળ સતત છે કે નહીં નક્કી કરો તો આટલું જ જોવાનું આટલું નજીકનું જ જોવાનું આ 0 નો પોઈન્ટ છે પછી 0 થી મોટા માટે તમે 5 માટે હાથ માટે ચેક કરો તમારો જવાબ ખોટા જ આવે ઓકે તો આજ લગી તમને એ જ નથી સમજાણું 0 પ્લસનો મિનિંગ શું છે ખ્યાલ આવે 0 પ્લસનો મિનિંગ શું છે 0 થી મોટું પણ ખૂબ જ નજીકનું એટલે 0.2 કરતાં નાનું વિચારી શકો છો હા હું વિચારો છો 0.1 કરતાં નાનું વિચારી શકો તો કે હા હું વિચારો છો 0.01 મારી વાતને સમજો છો કે મિનિંગ આનો લિમિટનો એવો થાય છે હા જો મેં ઓર ઇક્વલ ટુ નથી લખ્યું એટલે તમારે 0 લેવાનો થતો નથી જ્યારે તમે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ લખો હવે 0 પ્લસ લખો તો અહીંયા આગળ વિધેય ક્યાંથી ચેન્જ થાય છે એક આગળ તમે એક અહીંયા વિચારો અહીંયા એક છે તો આપણને ક્યાં આગળ માંગ્યું છે 0 આગળ એક કરતાં નાના માટે વિધેય શું છે એક કરતાં નાના માટે એક અથવા એક કરતાં નાના માટે વિધેય શું છે f ઓફ x બરાબર કેટલા છે તો 0 પ્લસ માટે મારે ક્યાં જવું આ બાજુ ને આ બાજુ બે બાજુ જવું પણ એક લેવાશે એક સુધી જવાશે મારો મિનિંગ સમજો એક સુધી જવાશે અહીંયા 0 થી તમે 0 પ્લસ લખો ત્યારે એક સુધી જવાશે નહીં તો 0 પ્લસ માટે આ જ વિધેય બનશે 0 માઇનસ માટે પણ આ જ વિધેય બનશે તો પછી આવું કરાય નહીં આની જગ્યાએ શું કરાય આ બેનું ભેગું શું છે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ઓફ x બરાબર f ઓફ 0 જો આ ન લખવું હોય તો આ બે લખવાના થાય પણ આ દાખલામાં આ બે નહીં લખું હું કામ નહીં લખું કારણ કે 0 પ્લસ માટે સેમ વિધેય બને છે સમજો છો 0 પ્લસ માટે સેમ કારણ કે એક કરતાં બધા નાના માટે આ વિધેય છે સમજો તમે વાત તો 0 પ્લસ માટે આ જ વિધેય બન્યું અને 0 માઇનસ માટે આ જ વિધેય બન્યું તો એનું સાતત્ય નક્કી કરવું હોય તો શું કરવાનું જો તમે 1 માટે બધાય માટે નાના માટે હવે કોઈ કેમ કે -1 આગળ સતત છે કે નહીં નક્કી કરો શું કરે તો આ જ વસ્તુ આવે આ ન આવે કેમ ન આવે તે સમજાય છે હવે કોઈ કેમ કે x બરાબર 1 આગળ નક્કી કરો તો એક કરતાં મોટા માટે અલગ વિધેય છે ને એક કરતાં નાના માટે અલગ વિધેય એક કરતાં નાના માટે x વિધેય છે f ઓફ x બરાબર અને એક કરતાં મોટા માટે અચળ વિધેય છે
5 છે તો ન્યા આગળ તમને બે અલગ અલગ પ્રકારના 0 માઇનસ માટે અલગ વિધેય મળે છે, સોરી 1 માઇનસ માટે અલગ વિધેય બને છે અને 1 પ્લસ માટે પણ અલગ વિધેય બને છે. સમજો છો મારી વાતને? ત્યારે તમારા 3 કોન્સેપ્ટમાં જવું પડ્યું. તો ક્યારે 3માં જવાનું અને ક્યારે નહીં જવાનું સાહેબ? 25% હજી ખબર પડે, થોડી ઘણી ખબર પડે. તો અહીંયા જ્યારે હું x બરાબર 0 આગળ સતત છે કે નહીં એ નક્કી કરવું હોય તો હું શું કરીશ? બોલો મિત્રો, શું કરીશું? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પ્લસ ના ઓનલી 0. અહીંયા શું લખીશ? f ઓફ x લિમિટ x ટેન્ડ્સ ટુ 0. હજી હું એકવાર સમજાવીશ આ જ વસ્તુ. f ઓફ x બરાબર કેટલા લખશો? 0 માટે તો કેટલા છે? x. અહીંયા તમે x ની જગ્યાએ 0 મૂકો, જવાબ કેટલો થઈ જશે? 0. હવે તમે f ઓફ x બરાબર કેટલા છે? તો કે x શું મેળવશો? f ઓફ 0. f ઓફ 0 એ શું આવશે? 0. શું આ બે સમાન છે? સમાન છે. હા, તો શું લખશો? તેથી x બરાબર 0 આગળ f એ સતત વિધેય છે. તો આપણને પૂછ્યું તો શું સતત વિધેય છે x બરાબર 1 આગળ? તો શું જવાબ આવ્યો આપણો? હા. શું જવાબ આવ્યો? હા. શું છે? સતત વિધેય છે. હવે બીજો પ્રશ્ન શું છે જુઓ જોઈએ ભાઈ. ક્યાં આગળનો પ્રશ્ન છે? બીજો દાખલો બી નામનો. x બરાબર 1 આગળ સતત છે કે નહીં ઈ જો. ઓકે, તો 1 આગળનું ચેકિંગ કરવું હોય તો 1 આગળ વિધેય ચેન્જ થાય કે નહીં? તમારી વાતને સમજો. જો અહીંયા તમને 1 આપી દઉં, 1 આગળ, તો 1 થી ઉપર માટે વિધેય શું છે? 5 છે. 1 થી નાના માટે વિધેય શું છે? x છે. તો પહેલો કોન્સેપ્ટ આવશે કે બીજો કોન્સેપ્ટ આવશે? બીજો કોન્સેપ્ટ આવશે. સમજો છો મારી વાતને? ક્યાં કયો કોન્સેપ્ટ ઉપયોગ કરવો ને એ ઇમ્પોર્ટન્ટ છે. બાકી ગ્રાફથી તો ખબર પડી જશે ને. આનો ગ્રાફ મેં 4 દિવસ પહેલા દોરેલો હતો. જ્યારે તમે અહીંયા હતા ને ત્યારે મેં આનો ગ્રાફ દોરેલો હતો. ફરીથી હમણાં દોરી દઉં છું. તો અહીંયા તમને શું મળશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 0 સોરી 1 પ્લસ f ઓફ x. તો 1 પ્લસ માટે કેટલું મળશે? જુઓ, 1 પ્લસ f ઓફ x કેટલું મળશે? 1 પ્લસ માટે 5. આનો જવાબ કેટલો આવે કોઈ કહેશે? અચળનું લક્ષ અહીં x છે જ ને, x હોત તો 1 મૂકે તો આ જવાબ શું આવશે? 5. હવે તમે શું મેળવશો? લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ માટે કેટલું વિધેય છે? કેટલું છે? x. હવે તમારે x ની જગ્યાએ કેટલા મૂકી દેવાનું? 1. શું આ બે સમાન છે? નથી. એનો મતલબ એમ કે x બરાબર 1 આગળ આપેલ વિધેય સતત નથી. તો અહીંયા લખશો અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 1 પ્લસ f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ 1 માઇનસ f ઓફ x. અહીંયા ડઝ નોટ ઇક્વલ ટુ લખી નાખશો, અથવા તો નથી એવું લખી નાખશો. આવું નથી એવું લખશો. અને તેથી x બરાબર 1 આગળ વિધેય કેવું છે? સતત નથી. એટલે પૂછે છે x બરાબર 1 આગળ સતત છે? તો કે ના, નથી. નેક્સ્ટ કોન્સેપ્ટ શું છે? નેક્સ્ટ દાખલો શું છે? x બરાબર ક્યાં આગળ પૂછ્યું છે આપણને? 2 આગળ. ચાલો તો x બરાબર 2 આગળ વિચારો જોઈએ. સતત થશે? હા કે ના? થશે કે નહીં? થશે. અહીંયા વિચારો પ્લીઝ. આ જે 0 છે, આ 1 છે અને 2 છે. હવે તમે 2 માઇનસ ને 2 પ્લસ વિશે વિચારો. તો 2 માઇનસ, એક લગી તો જવાનું જ નથી. મારી વાતને સમજો. 2 માઇનસ નો મિનિંગ માઇનસ લેવું પણ બેની ખૂબ જ નજીકનું માઇનસ લેવું. 1.9999 લેવું, 1.99 લેવું, બહુ 1.98 લેવું, પણ પછી 1 સુધી ન જઈ રહ્યું, 1.5 ન લેવું. મારી વાતને સમજો છો કે નહીં? બરાબર. આપણે કોકની પાસે એમ કંઈક 2 કરોડ રૂપિયાની લેણા દેણી છે. હવે એમાં તમારે ઓછા લેવાના હોય તો તમે કેટલા નેગોશિએટ કરો? તો 1.95 લાખમાં બતાવો તો 5 લાખનું તમે નેગોશિએટ કરો. સમજો છો તમારી વાતને? કે ઘર બર વેચવાનું છે, 2 કરોડની પ્રોપર્ટી છે, તમે મૂકો છો, ઓલો સામેવાળો ભાઈ કે 1.95 લાખ, તમે કહેશો હાલો ભાઈ હાલશે. હવે 2 લાખની પ્રોપર્ટી હોય કે 2000ની પ્રોપર્ટી હોય, સમજો છો તમારી વાતને? 2000ની વસ્તુ હોય તો ક્યાં ગેપ ઇમ્પોર્ટન્ટ છે? એમાં 2 લાખની પ્રોપર્ટીમાં એમ કે 5 લાખ ઓછા કરો, કે 20 લાખની પ્રોપર્ટીમાં 5 લાખ ઓછા કરો. 2 કરોડની પ્રોપર્ટીમાં 5 લાખ ઓછા કરાય. સમજો છો વાતને? આ 2 કરોડની પ્રોપર્ટી હોય તો 5 લાખ ઓછા કરાય. 2 લાખની પ્રોપર્ટી હોય તો 5 લાખ ઓછા કરો તો શું વધે? અથવા તો 20 લાખની પ્રોપર્ટી હોય, 20 લાખની પ્રોપર્ટી હોય તો 5 લાખ ઓછા કરો તો શું વધે? સમજો છો? વધી મને ખબર 15 વધે. પણ આ નેગોશિએશન ઓકે છે. સમજો છો વાતને? આ નેગોશિએશન ઓકે છે કે ભાઈ ચાલે.
આટલી મોટી પ્રોપર્ટી છે, આમાં તમને એમ કે 5 લાખ ઓછા કરો તો હવે ઘરમાં જ 17 લાખમાં પડ્યું હોય તો એવા ખોટના ધંધા તો કરાય નહીં. તો મારી વાતને સમજો, x બરાબર ક્યાં આગળ કીધું છે આપણને 2 આગળ, તો 2 આગળ કીધું છે તો અહીંયા 2 માઇનસ ને 2 પ્લસ લેશો ને તો 1 કરતા મોટા બધાય માટે સમાન વિધેય છે. કેટલું છે? 5 અડે 5. સમજો છો વાતને? તો અહીંયા શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ આવશે? નહીં આવે. શું આવશે? માત્ર x ટેન્ડ્સ ટુ 2. સમજાય છે? અને f of x કેટલા મળશે? તો કે લિમિટ x ટેન્ડ્સ ટુ 2. f of x કેટલા છે? 2 માટે 1 કરતા મોટા બધા માટે જવાબ 5 છે. તો આનો જવાબ કેટલો આવ્યો? 5. હવે f of x કેટલા છે? તો કે 5. તમારે શું જોઈએ? f of 2. f of 2 પણ કેટલા આવશે? સમજો છો? આ લખવાનું, પછી x ની જગ્યાએ 2 મૂકો. અહીંયા x હોત તો 2 મૂકે, પણ x છે જ નહીં. તો એનો મીનિંગ શું થયું? આ બે કેવા થયા? સરખા. ઇન કેસ કોકનાથી ભૂલ થઈ ગઈ, કોનાથી? કોકનાથી ભૂલ થઈ ગઈ અને એને આવું લખ્યું લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ f of x, લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ f of x. તમે 2 પ્લસ માટે કયું વિધેય લેશો? એ કહેશો મને. આ લેશો? 2 માઇનસ માટે કયું વિધેય લેશો? એ જ લેશો. તમારો આ બેનો જવાબ કેવો આવવાનો? સરખો જ. પણ હા, અમુક દોઢા હોય 2 માઇનસ માટે વિચાર 1 કરતા નાનું લઈ લ્યો અને x લ્યો તો ન લેવાય. સમજો છો વાતને? એટલે જ આ લોકોએ 0 1 2 ને પૂછ્યું. 0 અહીંયા 5 નું કેમ ન પૂછ્યું? ન તો તમને એવી લાઈટ થઈ જાય યાર, 5 કરતા નાનું થોડું, 1 સુધી થોડું જવાય છે, એવી તમને લાઈટ થઈ જાય. તો અહીંયા કેવું છે વિધેય? કેવું છે? કેવું છે ભાઈ? સતત છે કે નહીં? સતત છે. તો તમે જો અહીંયા લખી શકો, અહીં લિમિટ x ટેન્ડ્સ ટુ 2 f of x બરાબર f of 2 હોવાથી x બરાબર 2 આગળ વિધેય સતત છે. હવે આનો આપણે ગ્રાફ દોરશું. તમને બધાને ગ્રાફ મેં શીખવાડેલો, પણ તમે ભૂલી ગયા હશો કદાચ, કારણ કે બહુ લાંબુ વેકેશન 2-3 વર્ષનું ગયું હોય એટલે યાદ ના રહે. તો હવે તમે જુઓ, અહીંયા 1 આગળનું બિંદુ છે, અહીંયા 2 આગળનું બિંદુ છે, રાઈટ? પહેલા તમે વિચારો 1 માટે કેટલો જવાબ મળશે? ઓલ ઇક્વલ ટુ 1 માટે કેટલો જવાબ મળશે? અહીંયા 1 મૂકો, જવાબ કેટલો આવે? 1 જ આવે કે નહીં? તો 1 માટે જવાબ 1 મળશે, એટલે 1 માટે 1 જવાબ. આ 1 છે, માની લો કે અહીંયા આગળ આ 1 માટે 1 છે. હાલો, આ બિંદુ મળી ગયો. રેડી? હવે તમે જોશો તો 0 માટે કેટલો જવાબ મળશે? x બરાબર 0 લ્યો તો 0 એટલે 1 કરતા નાનું, એના માટે અહીંયા 0 જ લેવાનો. સમજો છો વાતને? નથી સમજાતી વાત? અહીંયા f of 0 લ્યો, જવાબ શું આવે? 0. તો અહીંયા તમને 0 નું બિંદુ 0 મળ્યું. આ 0 0 બિંદુ. -1 લ્યો, અહીંયા f of -1, જવાબ કેટલો આવે? -1. એટલે -1 માટે -1, એટલે -1 માટે -1. ચાલો, આ બિંદુ. ટૂંકમાં અહીંયા સુધી તમને આવો જ ગ્રાફ મળતો જવાનો છે. હવે જેવું 1 કરતા મોટું આવ્યું, 1 કરતા મોટું એટલે શું સમજવું? 1.01 અથવા તો 1.00. તમે 1 કરતા મોટું લ્યો એટલે માની લ્યો કે 1.001 લ્યો, જવાબ કેટલો આવે? 5. 1.002 લ્યો તો 1.003 લ્યો તો 5. તો ટૂંકમાં 1 કરતા મોટી બધી સંખ્યા, ઇન કેસ 2 લ્યો તો f of 2 તો 5. તો એ બધાય આગળ તમને જવાબ કેટલો મળે? 5. માની લો કે અહીંયા આગળ 5 નું બિંદુ છે વાય, તો તમને અહીંયાથી ગ્રાફ આવવા મળે. હા, પણ એકડો લેવાનો થતો નથી. તો ક્યાં આગળ ગ્રાફ તૂટ્યો? માત્ર હજી અહીંયા બધી કોર તો લાઈન સીધી જ આવશે, કારણ કે તમે અહીંયા f of 5 લાખ લ્યો તો તમારો જવાબ કેટલો આવશે? 5 જ આવશે. સમજો છો મારી વાતને? તો તમને ગ્રાફ ક્યાં આગળ તૂટ્યો? માત્ર અહીંયા તમને 0 આગળ ગ્રાફ તૂટ્યો. 0 આગળ ગ્રાફ તૂટ્યો દેખાય છે તમને? 0 આગળ તૂટ્યું એવું. તો x બરાબર 0 માટે કેવું હશે? અહીંયા કોકે પૂછ્યું -1 માટે કેવું છે? સતત. x બરાબર 1 આગળ કેવું થયું? અસતત. કારણ કે 1 આગળ શું થઈ ગયો? ગ્રાફ તૂટી ગયો. ખ્યાલ આવે છે? સમજણ પડે છે તમને બધાને? 1 આગળ કેવો થઈ ગયો? ગ્રાફ તૂટી ગયો. આવું જ વસ્તુ ઇલેક્ટ્રિક સપ્લાયમાં બનતી હોય. ઇલેક્ટ્રિક સપ્લાય આપણે 240 વોલ્ટનો હોય, વોલ્ટેજ 240 હોય, તો ઓછા વોલ્ટેજ હોય ત્યાં લાગી ધીમે ધીમે ગ્રાફ ચડતો. અમુક લિમિટ માની લો કે 240 260 સુધી વાંધો ન આવે, પણ 260 થી ઉપર જેવું થાય એ ભેગું થાય ટ્રીપ મારી જાય, એટલે બધું થઈ જાય બંધ. આપણે કઈ હાઈ વોલ્ટેજ થઈ ગયો, ખબર પડી? તો ત્યાંથી ગ્રાફ તૂટી ગયો, સીધી લાઈન થઈ ગયો. પછી તમે ગમે એમ સપ્લાય વધારે કરો ને તો ત્યાં ગ્રાફ તૂટી ગયો. ખ્યાલ આવે છે? એટલે આપણા ઘરમાં ઓલી ELCB રોબોટ કે ને, જે ELCB હોય કે ફ્યુઝ હોય, શું કામ હોય? કારણ કે આવા કોઈ સપ્લાય વધી જાય, વોલ્ટેજ વધી જાય તો ફ્યુઝનો વાયર શું થઈ જાય? બળી જાય.
ફ્યુઝનો વાયર અથવા તો ELCB મૂકેલી હોય એટલે રોબોટ મૂકેલો, રોબોટ તરત શું થઈ જાય? પડી જાય. એ પડી જાય એટલે સપ્લાય પછી ગમે એટલો વોલ્ટેજ આવે તો આપણા ફ્રીજ સુધી કે આપણા ટીવી સુધી વોલ્ટેજ પહોંચે નહીં. જો એવું ન મૂકીએ તો બાળી નાખે બધું. ખબર પડે છે? તો ત્યાંથી ગ્રાફને કટ કરવો જરૂરી છે. જો ગ્રાફ કટ ન થઈ જાય તો બધું બળી જાય. ખ્યાલ આવે છે સતતતાનો કોન્સેપ્ટ? તો મારા ખ્યાલથી હવે તો ક્લિયર થવું જોઈએ. અને હવે જો ક્લિયર ન થતું હોય તો મારો વાંક નથી ભાઈઓ. ક્યાં કયો કોન્સેપ્ટ વપરાય છે ઇમ્પોર્ટન્ટ છે. ઘણા લોકોના સવાલ આવા હોય છે અને એ સવાલ કેવા હોય છે હું તમને કહું. એ લોકોનું કેવું એમ છે કે સાહેબ ઇનકેસ અહીંયા 2+ ને 2- લઈ લે તો ફેર શું પડે? કંઈ ફેર ન પડે, પણ તમારું નામ ઉલ્લુમાં લખાય. કેમ લખાય? તમે જમણી બાજુના અને ડાબી બાજુના લક્ષ શું કામ ગોતો છો? કારણ કે એ બે આગળ વિધેય કંઈક અલગ અલગ પ્રકારનું વર્તન ધરાવતો હોવો જોઈએ. તો તમે જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ ગોતો. અહીંયા જો અલગ અલગ વર્તન છે કે નહીં? એક કરતાં નાની કિંમત માટે અલગ વર્તન છે, એક કરતાં મોટી કિંમત માટે અલગ વર્તન છે. ખ્યાલ આવે છે તમને બધાને? અને આવા દાખલાઓ જ્યારે પણ આવે ને તો MCQમાં તો ગણવાના જ નહીં. કેમ નહીં ગણવાના ભાઈ? અહીંયા જોઈને ખબર પડે કે એક કરતાં નાની કિંમત માટે કેવું છે, કેવું વિધેય છે? બહુપદી વિધેય છે. એક કરતાં નાની કિંમત માટે કેવું છે? સોરી, તદેવ વિધેય છે. કેવું છે? તદેવ વિધેય. દરેક તદેવ વિધેય બહુપદી તો કહેવાય. તદેવ વિધેય છે. તદેવ વિધેય કેવું હોય? સતત. એક કરતાં નાની કોઈ પણ કિંમત માટે, 0 માટે હોય કે -1 માટે સતત જ છે. એક કરતાં મોટી કિંમત માટે કેવું વિધેય છે? અચળ. અચળ વિધેય કેવું છે? સતત. એક કરતાં મોટી કિંમત માટે કદાચ કોઈક 20 આગળ પૂછે તોય સતત હોય, 25 આગળ પૂછે તોય સતત હોય, 5 લાખ આગળ પૂછે તોય સતત હોય. તકલીફ ક્યાં પડી? એક આગળ. કારણ કે ન્યા વિધેય તો તમારી ગણતરી કરવાની થાય ને ક્યાં આગળ કરવાની થાય? માત્ર એક આગળ. બરાબર? લખી નાખો ફટાફટ. ચાલો. જો હજી ઘણાને તકલીફ છે કે સાહેબ પ્લસ ક્યારે લેવાનું, માઇનસ ક્યારે લેવાનું. હું તમને શોર્ટ એન્ડ સ્વીટમાં એટલું સમજાવું છું કે જ્યાં વિધેય ચેન્જ થઈને ત્યાં તો તમારે પ્લસ માઇનસ લેવાનું ને લેવાનું. સમજ્યા તમે વાતને કે નથી સમજતા? અહીંયા 1 આગળ અલગ વિધેય છે, 1 થી ઉપર માટે અલગ છે, તો ત્યાં પ્લસ અને માઇનસ લેવાનું ને લેવાનું. શું કામ? એનો જવાબ હું 4 વાર આપી ચૂક્યો છું. હજી એક વાર આપું છું, 5મી વાર. શું કામ? કારણ કે ત્યાં આગળ કંઈક વિધેય અલગ પ્રકારની વર્તણૂક ધરાવે છે. અહીંયા કેમ 0+ ને 0- નહીં લેવાનું? વિધેય સેમ પ્રકાર, એકદમ સેમ, કોઈ પ્રકારની બીજી કોઈ અલગ પ્રકારની વર્તણૂક નથી ધરાવતો. સેમ જ વર્તણૂક છે. તમે જુઓ 0- માટે વિચારો, 0+ માટે વિચારો, બચારો એકનું એક વિધેયથી હાલે છે. અળવિતરું કોણ છે? એ સમજો છો તમે વાતને? હા કરશે. એટલે આટલી ઈઝી વાત કેમ ઉતરતી નથી મગજમાં? મને તો એ નથી સમજાતું. ક્યારનો રાયું પાડું છું ભાઈ, આમ થાય આમ થાય. આ હે ને 2 વાર 3 વાર લખવા દેવું પડશે. અમુક લોકોના મતે સાતત્ય એટલે ઓપ્શન. શું છે? ઓપ્શન. ઓપ્શનમાં જ કાઢી નાખવાનું. એ બધા મરી રહેવાના છો તમે, ઓપ્શનમાં નીકળી જઈશો આખા જોઈજો. હા, કારણ કે આગળ જતા પીછો નથી છોડવાનું. 2 મિનિટ વધારે થાય, 5 મિનિટ વધારે થાય, સમજી લ્યો ને ભાઈ. હાલો નેક્સ્ટ દાખલો, 6થો. જો હવે પ્રશ્ન જોઈશું તો તમને સમજાય છે. પ્રશ્ન શું છે? 6 થી આગળના દાખલાઓ માટે બધાય માટે એમ છે અસતત હોય ને તે બિંદુ મેળવો. અવાજ નહીં ભાઈ. અસતત હોય તે બિંદુ મેળવો. આપણે કયું બિંદુ મેળવવાનું? જ્યાં અસતત રહેતું હોય તે. fx બરાબર કેટલા છે? 2x + 3. ક્યારે? x ≤ 2x - 3. ક્યારે? x > 2. ચાલો હજી એક વાર. હજી આવા 10 દાખલા આવવાના છે. કેટલા? 10 દાખલા આવવાના છે. હજી 10 હું ફરીથી રિપીટ કરીશ. મગજ ખુલ્લું રાખજો. અહીંયા મગજને કાન અહીંયા રાખજો તો ક્લિયર થઈ જાય. આ કઈ દે છે કે ભાઈ 2 આગળ તો સાતત્ય ચેક કરજો ને કરજો. 2 - માટે ચેક કરજો, 2 + માટે ચેક કરજો. એટલે ભાઈના ભાગલા ક્યાંથી પડે? 2 આગળથી. તો 2 કરતા ઓછી માટે ને 2 કરતા વધુ કિંમત માટે આપણે ગણતરી કરશું. કારણ કે તમને કીધું અસતત હોય તે બિંદુ મેળવો. એટલે હું સમજવાનું આખો R ગણ. હું સમજવાનું R ગણ. તો 2 કરતા નાની માટે એટલે -∞ થી 2 માટે શું કન્ડિશન થાય? ઈ મેળવવાનું. 2 થી ઉપર માટે એટલે 2 થી +∞ માટે શું કન્ડિશન થાય? ઈ મેળવવાનું. પછી ક્યાં આગળ મેળવવાનું? 2 આગળ શું પરિસ્થિતિ થાય?
એ મેળવવાનું. 3 વસ્તુ મેળવવાની થાય છે. ફરીથી કેટલી વસ્તુ મેળવવાની થાય? 3 વસ્તુ મેળવવાની થાય છે. 2 કરતાં નાના માટે શું કન્ડિશન છે, 2 કરતાં મોટા માટે શું કન્ડિશન છે, અને 2 આગળ શું કન્ડિશન છે. સાહેબ તમને ખબર કેમ પડે કે 2 આગળ જ, પણ એ કહી દે કે હું 2 આગળ બદલાવું છું, મારો રંગરૂપ ચેન્જ થાય છે 2 આગળ. સમજો છો તમે વાતને? તો આપણે ચેક કરવાનું 2 આગળ શું થાય છે, અને આ જોઈને ખબર પડી જાય કે 2 આગળ અસતત છે, બાકી બધી આગળ સતત છે. કારણ કે 2 કરતાં ઓછા માટે કેવું છે? બહુપદી વિધેય. 2 કરતાં મોટા માટે કેવું છે? બહુપદી વિધેય. 2 આગળ ચેક કરશો તો અહીંયા મૂકી જો 2 2 દુ 4 + 3 કેટલા થાય? હા, અહીંયા 2 મૂકી દો. 2 દુ 4 - 3 કેટલા થાય? 1. તો અહીંયા 7 એવું નહીં, 1 આવ્યું. ક્યાં આગળ ફરક પડ્યો? 2 આગળ. ક્યાં આગળ અસતત હોય છે? 2 આગળ. બાકી બધા આગળ કેવું હોય છે? સતત હોય છે. આપણે શું મેળવવાનું કીધું છે? અસતત. કયું બિંદુ આગળ અસતત હોય છે? 2. દાખલો થઈ ગયો. આટલો ઈઝી દાખલો. હવે આપણે કેટલા વિકલ્પ લેવા પડશે? શું કામ 3 લેવાના? તો c <2 માટે. શેના માટે? પેલા 2 થી ઓછા માટે ગણો ને એટલે મરી ગયું છે. શું થઈ ગયું છે? મરી ગયું. તમારી પાસે એક જ વિધેય છે, બીજું એક વિધેય જ નથી. હવે એક વિધેય હોય તો અહીંયા પ્લસ ને માઇનસ ક્યાંથી આવે? મને કહો જોઈએ. તો અહીંયા 2 + ને 2 - નો આવે. c પ્લસ તો અહીંયા કયું સૂત્ર આવે? લિમિટ x → 2 નો આવે મારા વાલા, c આવે. સાહેબ પાછું કંઈક નવું આવ્યું. આ c ક્યાંથી લઈ આવ્યા તમે? પણ મારા વાલા સમજો, ઓલો આગલો દાખલો હતો ને પ્રોપર બિંદુ હતું. અહીંયા તમને એમ કીધું ક્યાં આગળ અસતત છે. હું બગડે બેસું. આ બાજુ 2 - છે, આ બાજુ 2 + 2 - માટે મારે શું લેવું કયો જોઈએ? 2 કરતાં ઓછી કિંમત કઈ લેવી મારે? 1 લેવી, 0 લેવી, -1 લેવી. તો તમે ગાંડા થઈ જશો બધે આગળ ગણશો. તમારે એને વ્યાપક રીતે ગણવી પડશે. વ્યાપક એટલે શું? c <2 માટે લિમિટ x → c f(x) બરાબર લિમિટ x → c f(x) એટલે કેટલા છે? 2x + 3. અને એક વસ્તુ યાદ રાખજો કે જ્યારે આના દાખલા તમે 2-3 વાર ગણી નાખશો ને 2-3 વાર જોઈ નાખશો ત્યારે તમને એમ થશે કે હું આટલો ઉલ્લુ હતો, આટલી ઈઝી વસ્તુ મને નહોતી સમજાવી. બરાબર. અહીંયા શું મૂકશો? x ની જગ્યાએ શું મૂકશો? c. શું જવાબ આવ્યો? 2c + 3. બરોબર છે. અને હવે તમે કોને આગળ મેળવશો? હે? f(x) બરાબર કેટલા છે? 2x + 3. તો f(c) બરાબર કેટલા થાય? 2c + 3. શું આ બે સમાન છે? આમાં પ્રોપર જવાબ નો આવે. આમાં c ની કિંમત 2 કરતાં નાની તમારે જે મૂકવી એ મૂકી શકો. એટલે આપણે c <2 માટે આ ખાસ લખવાનું, બાકી આનો કોઈ મીનિંગ નથી. તો અહીંયા શું થયું? લિમિટ x → c f(x) બરાબર f(c) થતું હોવાથી ક્યાં આગળ આવું થાય છે? c <2 અથવા તો અહીંયા લખો x <2 માટે f કેવું છે? સતત વિધેય છે. તો ચલો 2 થી નાનો ભાગ થઈ ગયો પૂરો. અને દેખીતી વાત છે 2 થી નાના માટે બહુપદી વિધેય છે. સમજો, 2 થી નાનું એટલે કેટલું લેવું? એટલે મેં વ્યાપક સ્વરૂપે c લઈ લીધું. હવે વિકલ્પ નંબર 2 શું લેશું? c <2 માટે. ચાલો લખીએ c <2. હવે આ મરી ગયું. કોણ મરી ગયું? આ મરી ગયું. ઉપરનો ભાગ જે રહ્યો એ મરી ગયું. આને મારી નાખો. આને માર નાખો એટલે વિકલ્પ 1 ને માર નાખો. તો હવે તમારા માટે f(x) બરાબર આ છે જ નહીં. છે કોણ? 2x - તો સેમ થિંગ અહીંયા કરવાનું. લિમિટ x → c f(x) બરાબર લિમિટ x → c f(x) બરાબર કેટલા લખવાના? 2x - 3. અહીંયા મૂકો 2c - 3. આટલો જવાબ આવ્યો. હવે f(x) બરાબર કેટલા લખશું? તો કે 2x - 3. f(c) બરાબર કેટલા લખશું? તો કે 2c - 3. શું આ બે સમાન આવે જ? ઓલું બહુપદી છે તો આવે જ. બરાબર. તો શું લખશો? તેથી લિમિટ x → c f(x) બરાબર f(c) શેના માટે? આના માટે થતું હોવાથી ક્યાં આગળ? x <2 માટે f કેવું છે? સતત વિધેય છે. હવે કેની વાત કરશું? હે? x c બરાબર કેટલા લેવાના? 2 માટે. c બરાબર 2 માટે. હવે કોઈ કહેશે હવે શું આવશે? લિમિટ x → c + 2 આમાં c હું કામ લખો છો? પ્રોપર બિંદુ તો કહી દીધું.
સમજો છો? અહીંયા શું લખશો? 2 પ્લસ, ખાલી 2 કેમ નહીં? 2 પ્લસ ને 2 માઇનસ શું કામ? કારણ કે બે આગળ અલગ અલગ કન્ડિશન બતાવે છે. ઘડીકમાં હું આની પાર્ટીમાં છું, ઘડીકમાં હું આની પાર્ટીમાં છું. આમ આમ કરતું રહેવાનું. તમને એવું એક્ઝામમાં એવું લાગે ઘડીકમાં આમ કરો, ઘડીકમાં આમ કરો, તમને ખ્યાલ આવે કે ઘડીકમાં આની પાર્ટીમાં રહે, ઘડીકમાં એમ કહેવું 2x + 3, ઘડીકમાં કેવું 2x - 3. અમુક લોકો હોય ને આની સામે એમ કે ના ના તારી વાત સાચી, ઓલા નહીં, ના ના તારી વાત સાચી, એની વાત ખોટી. આવા લોકો હોય ભાઈ. અહીંયા તો 2 પ્લસ f of x કેટલું મળશે ભાઈ? ચાલો 2 પ્લસ f of x કેટલું મળશે? લિમિટ x ટેન્ડ્સ ટુ 2 પ્લસ માટે વિધેય કેટલું છે? કેટલું છે ભાઈ? બોલશે નહીં. કેટલો જવાબ આવ્યો? 1. પછી ક્યાં આગળ ચેક કરશો? 2 માઇનસ કેટલું મળશે? 2 માઇનસ માટે કેવું મળશે? 2x + 3 કેટલું મળશે? 2 + 3 + 7. શું આ બે સમાન છે? નથી. તો ક્યાં આગળ અસતત થયું? x = 2 આગળ અસતત છે. બાકીના બધે બાકી એટલે કે r - 2 આગળ કેવું છે? સતત છે. તમને શું મેળવવાનું કીધું છે? અસતત. એક્ઝામમાં શું કરે ખબર છે? આ વિધેય ક્યાં આગળ સતત છે? ઓપ્શન આપે 2, પણ તમે અસતત ન વાંચો, સતત વાંચવાનું છે, ધ્યાન રાખવું પડે. સતત કે તો શું આવે? ક્યાં આગળ સતત છે? r - 2. અને ક્યાં આગળ અસતત થયું? 2 આગળ. આનો ગ્રાફ તમારે દોરવો હોય ને તો દોરવાનો 2 કરતા નાના માટે. બરોબર? તો તમને 2 આ 2x + 3 એટલે x બરાબર કેટલા થાય? જુઓ જોઈએ. 2x + 3 એટલે x બરાબર -3, x બરાબર -3/2, -3/2. એના માટે ગ્રાફ કેવો બને? -3/2. માની લો કે અહીંયા આગળ છે x બરાબર, તો એનો ગ્રાફ કંઈક આવો મળશે. અને 2x બરાબર 3/2 એટલે x બરાબર 3 માટેનો ગ્રાફ આવો મળશે. પણ તમે જોશો ને 2 કરતાં નાની સંખ્યા માટે ગ્રાફ આવો. માની લો કે અહીંયા તમે 2 લઈ લ્યો, આ 2, તો 2 કરતાં નાની સંખ્યા માટે ગ્રાફ આવે અને 2 કરતાં મોટી સંખ્યા માટે એ ગ્રાફ આવો હોય. તો જુઓ કેવું થાય છે, પાર્ટી ચેન્જ. 2 કરતાં નાની સંખ્યા માટેનો ગ્રાફ આવો છે. મેં આ ગ્રાફ કેવી રીતે લીધો તમને ખબર પડી? તમે રેખા ચેપ્ટર ભણ્યા છો ને, એના ઉપરથી મેં આ ગ્રાફ લીધો છે. તો અહીંયા x બરાબર -3/2. કેના માટે x બરાબર -3/2? 2 કરતાં નાની સંખ્યા. 2 કરતાં નાની સંખ્યા માટે વિચારો. 2 કરતાં નાની સંખ્યા માટે જો તમે વિચારો તો તમને એ ગ્રાફ આવો મળે. 2 કરતાં જેવી મોટી સંખ્યા થઈ x બરાબરની, તો તમને એવો ગ્રાફ તો તમને ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા આગળ ગ્રાફ તૂટે છે. નથી અહીંયા તૂટતો, નથી અહીંયા તૂટતો. અહીંયા ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યું જ જાય છે, અહીંયા પણ ઇન્ફાઇનાઇટ સુધી ચાલ્યું જાય છે. પડે છે ખબર થોડી ઘણી કે નહીં? હે ભાઈ હવે સમજાય છે થોડું ઘણું? હા લખી નાખો હાલો ફટાફટ. તું ભાઈ તને જો કેટલું છે? એક ક્યાં છે? -3 છે. બીજું શું છે? +3 છે. તો જુઓ -3 કરતાં નાની સંખ્યા, -3 કરતાં એટલે વિકલ્પ નંબર 1 શું આવશે? c <-3. આ પહેલો વિકલ્પ. 3 -3 કરતાં નાની સંખ્યા. પછી ક્યાં આગળની સંખ્યા આવે? બીજો વિકલ્પ કયો આવે? c બરાબર -3. આ વિકલ્પ નંબર 2. સમજજો. -3 આગળ શું છે? -3 થી ડાબી બાજુ શું છે? હવે શું આવશે? -3 થી જમણી બાજુ. પણ આપણે એ જોવાનું -3 થી ક્યાં સુધી જવાનું કે છે? 3. ક્યાં સુધી જવાનું કે છે? 3 સુધી. અહીંયા ધ્યાન આપજો, પછી નહીં આવડે. તો ત્રીજો વિકલ્પ શું આવશે? ત્રીજો વિકલ્પ શું આવશે? -3 c <-3. ત્રીજો વિકલ્પ આવ્યો. ચોથો વિકલ્પ શું આવશે? c બરાબર આગળ 3 શું કન્ડિશન? ચોથો વિકલ્પ આવે. પાંચમો વિકલ્પ શું આવશે? c <-3 માટે શું છે? 5 વિકલ્પ ટોટલ આપણે ભણવાના છે. 5 વિકલ્પ. તો 5 વિકલ્પ આગળ શું બને? તો પહેલું લઈએ વિકલ્પ નંબર 1 અને આટલું ફિક્સ કરો. જો 2 જ વિધેય હોય ને, એટલે એક જ બિંદુ આપ્યું હોત ને તો 3 વિકલ્પ આવે. 2 બિંદુ આવે ને તો 5 વિકલ્પ આવે. 2n+1 પ્રમાણે હાલતું હોય. એક જ બિંદુ આપે ને, એક બિંદુ 1 ઓનલી 1 બિંદુ. 3 આગળ એવું કીધું હોત ને -3 આગળ જ ફેરવાય, +3 વાળું ન આપ્યું હોત ને તો તમારે કેટલા વિકલ્પ આવે? 3 વિકલ્પ આવે. અને જો બિંદુ 2 આપે, 2 બિંદુ આપી દે તો એ 2 × 2 + 1 એટલે કેટલા આવશે? 5 વિકલ્પ. આ ફિક્સ જ હોય અને ધીમે ધીમે તમને સમજાય જાય. જોશો ને ત્યારે આમાં 5 વિકલ્પ આવશે. વિકલ્પ નંબર 1 શું છે? શું આવશે? c <-3 માટે. શેના માટે? c <-3 કરતાં નાની
એટલે હું લઈ શકાય -4 -5 -4.25 -4.26 99 તમને ઈચ્છા પડે લઈ શકો. તો c લેસ ધેન -3 માટે શું આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x કેટલો જવાબ આવશે? લિમિટ x ટેન્ડ્સ ટુ c f ઓફ x કેટલું છે? mod x પ્લસ 3. હવે માઇનસ માટે mod x કેવું આવે? માઇનસ આવે. સમજો છો? આ mod x ને કાઢવું તો mod x ની જગ્યાએ શું થઈ જાય? શું થઈ જાય? -x થઈ જાય. આ ખબર પડવી જોઈએ કેમ -x થાય. બરોબર? કેમ -x થાય ખબર પડી. તો આનો જવાબ કેટલો આવશે? -c પ્લસ 3. હવે તમે શું મેળવશો? f ઓફ x કેટલા છે? mod x પ્લસ 3. તમારે શું મેળવવું છે? એટલે તમારે mod x કેટલું, f ઓફ x કેટલું થઈ જશે? -x પ્લસ 3. કેમ -x થઈ ખબર પડે છે? કારણ કે -3 માટે ઓલરેડી માઇનસ જ હોય. -4 અહીંયા મૂકો તો -4 માઇનસ, મેં તમને માનાંકની વ્યાખ્યા શીખવાડી હતી, એ આવડતી હોય ને તો તમને ખબર પડે -x કેમ આવ્યો. તો અહીંયા શું થઈ જશે? f ઓફ c કેટલું થઈ જશે? તો શું આ બે સરખા આવ્યા છે? તો એનો મતલબ શું થયો? x લેસ ધેન -3 માટે f કેવું છે? સતત છે. હવે વિકલ્પ નંબર 2. વિકલ્પ નંબર 2 માં શું આવશે? કોઈ કહેશે? શું આવશે વિકલ્પ નંબર 2 માં ભાઈ? હે? x બરાબર કેટલા લેશો? કેટલા લેશો? c બરાબર કેટલા લેશો? c બરાબર -3 લ્યો મિત્રો. એટલે તમારા મગજની અંદર શું આવવું જોઈએ? -3 પ્લસ માટે કેવું બને? -3 માઇનસ માટે કેવું બને? એટલે તમે શું મેળવશો? લિમિટ x ટેન્ડ્સ ટુ -3. જો અહીંયા લખજો -3 પ્લસ માટે, એનો મતલબ -3 થી મોટી પણ કેટલીક લેવાની, બહુ જ નાનકડો ભાગ. તો આના માટે વિધેય શું બને છે? -3 થી મોટા માટે. સમજણ પડે છે? એના માટે વિધેય શું બને છે? શું બને છે? -2x. તો અહીંયા લખશો f ઓફ x બરાબર લિમિટ x ટેન્ડ્સ ટુ -3 પ્લસ. સાહેબ -3 ને પ્લસ નો મિનિંગ શું? આ -3 ની બિંદુ થાય અને પ્લસ નો મિનિંગ એનાથી થોડુંક જમણી બાજુ, એનાથી થોડાક જમણી બાજુ માટે આ વિધેય લાગુ પડે. અને આ વિધેય કયું છે? -2x. તો અહીંયા શું આવશે? -2x. અહીંયા કિંમત મૂકો. -2 -3 જવાબ કેટલો આવ્યો? +6. ખબર પડી? x ની જગ્યાએ તમારે -3 મૂકી દેવાનું, મૂકી દીધા. +6. હવે તમે શું મેળવશો? લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ, એટલે -3 થી ડાબી બાજુ. સમજો ભાઈઓ, આટલા માટે વિધેય રહ્યું ને વિધેય નંબર 1 બનશે. આ વિધેય નંબર a નામ આપીએ અને વિધેય a કહીએ. આ વિધેય b બનશે આટલા માટે. અને આટલા માટે શું બનશે? વિધેય c બનશે. આ જેને કોષ્ટક સમજાઈ જાય ને એને બધું ક્લિયર થશે. હવે -3 માઇનસ માટે વિચારો. f ઓફ x તો કેટલું બનશે? લિમિટ x ટેન્ડ્સ ટુ -3 માઇનસ f ઓફ x કેટલું આવશે? -3 થી નાના માટે. -3 થી નાના માટે એટલે અહીંયા કયું છે? વિધેય a. વિધેય a કયું આવશે? mod x પ્લસ 3. રેડી? તો mod x નો મિનિંગ કેટલો થાય? કોઈ કહેશે? કેટલો થાય? -x પ્લસ 3. આવું થાય? થાય કે નહીં? અને જો તમે અહીંયા માઇનસ લખો તો હવે શું થાય? -3 પ્લસ 3. કેટલો જવાબ આવ્યો? આનો જવાબ એ છે, આનો જવાબ એ છે. હજી તમે શું મેળવશો? f ઓફ 3. f ઓફ x કેટલા લેશો? 3 બરાબર આવતું એવું. 3 બરાબર આવતું અહીંયા છે, 3 કે અહીંયા બરાબર છે? -3 ઉપર નામ. તો શું લખશો? mod x પ્લસ 3. એટલે કે -x પ્લસ 3. આ fx તમારે શું મેળવવાનું છે? f ઓફ -3. કે શું મેળવવાનું છે? f ઓફ -3. શું આવ્યું? -3 પ્લસ 3. કેટલો જવાબ આવ્યો? 6. શું આ ત્રણેય સમાન છે? તો એનો મતલબ એમ કે x બરાબર -3 આગળ પણ વિધેય સતત છે. વિકલ્પ નંબર 2 પૂરું. હવે શું આવશે? વિકલ્પ નંબર 3. વિકલ્પ નંબર 3 શું આવશે ભાઈ? બોલો. વિકલ્પ નંબર 3 શું આવશે? -3 લેસ ધેન c લેસ ધેન 3 માટે. કેના માટે? -3 થી 3 માટે. સમજો. -3 લેસ ધેન c લેસ ધેન 3 માટે તમે વિચારો તો લિમિટ x ટેન્ડ્સ ટુ કેટલાક લખશું? x ટેન્ડ્સ ટુ શું લખશું? -3 લખશું, +3 લખશું, શું લખશું? c લખશું. f ઓફ x. f ઓફ x કેટલું આવશે આમાં? બરોબર, આમાં f ઓફ x કેટલું આવશે? -2x. યસ, રાઈટ. આનો જવાબ કેટલો આવશે? -2c. સિમ્પલ. હવે તમે લિમિટ, હવે f ઓફ x કેટલા છે? f ઓફ x કેટલા છે આના માટે? તો કે -2x. કેટલો જવાબ આવશે? f ઓફ c કેટલું આવશે? -2. શું આ બે સરખા છે? હા. તો વિકલ્પ 3 માટે શું થયું?
આના માટે સતત આવ્યું, આ બિંદુ માટે સતત આવ્યું, આના માટે સતત આવ્યું, તો લખશું. તેથી -3 લેસ ધેન c લેસ ધેન 3 માટે f કેવું છે? સતત છે. રેડી? પછી શું કરશો? વિકલ્પ નંબર 4. વિકલ્પ નંબર 4 માં શું? આ ત્રીજો વિકલ્પ છે. વિકલ્પ નંબર 4 માં શું બનશે? તો એના માટે હું લખશું c બરાબર +3 માટે. જો બિંદુ પ્રોપર આવે તો તમારે શું કરવાનું? 3 પ્લસ માટે શું બને? 3 પ્લસ માટે 3 કરતા મોટું શું છે? શું છે ભાઈ? શું છે? 6x + 2 એટલે શું થશે? 6 તરી 18 + 2 કેટલો જવાબ આવ્યો? 20. 3 માઇનસ માટે વિચારો. લિમિટ x ટેન્ડ્સ ટુ 3 - પ્રોપર બિંદુ છે ભાઈ. 3 માઇનસ માટે એટલે આ બાજુ માટે કયું વિધેય આવશે? વિધેય નંબર b. વિધેય નંબર b કેટલું છે? બોરો કેટલું છે? -2x. આની કિંમત મૂકો તો કેટલો જવાબ આવે? -2 3 કેટલો જવાબ આવ્યો? -6. શું આ બે સરખા છે? નથી. તો ક્યાં આગળ અસતત થયું? x બરાબર 3 આગળ f કેવું છે? અસતત છે. તો તમને બિંદુ મળી ગયું ક્યાં આગળ અસતત છે. જો આના માટે સતત હતું, આના માટે સતત, આના માટે સતત, આના માટે કેવું આવ્યું? અસતત. હવે કયો વિકલ્પ રહ્યો? c > 3. તો અહીંયા લખશું વિકલ્પ નંબર કેટલામો? 5. 5મો વિકલ્પ c > 3 માટે. તો આના માટે શું કરાય? લિમિટ x ટેન્ડ્સ ટુ c. c લખાય ને કે 3 લખાય? 3 + 3 - ન લખાય. 3 કરતા મોટી માટે હું લખું તો c. તો f of x કેટલું આવશે? બોલો જો. 3 કરતા મોટા માટે, 3 કરતા મોટા માટે f of x કેટલું છે? 6x + 2. લખશો 6x + 2. x ની જગ્યાએ શું મૂકવાનું? c. કેટલું આવ્યું? 6c + 2. અને હવે તમે f of x એમ લખો. f of x કેટલું છે? 6x + 2. f of c કેટલું થાય? 6c + 2. શું આ બે સમાન છે? હા. તો શું આવશે? cx > 3 માટે f કેવું છે? સતત છે. અને તેથી તમે શું લખી શકો? કયું આવા સતત આવ્યું? 3 આગળ f અસતત છે. ચાલો 50% જેટલું સમજણ હોય એવો હાથ ઊંચો કરો. 50% વધારે નહીં. સાચું બોલ્યો. તને તો સમજાતું જ નથી યાર. કેમ આવું થાય? કાલથી તને હવે રિમાન્ડ મળે નીચે બેહાડવાનો. બરાબર? ચાલો તો આટલે સુધી રાખીએ છીએ. બાકીનું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.